શ્રદ્ધા અને સબૂરીના ઉપદેશ આપનાર શિરડીના સાંઈ બાબા પર આજે વિશ્વભરના ભક્તોની અખૂટ આસ્થા છે। માન્યતા છે કે જે ભક્ત સાચા હૃદયથી સાંઈ બાબાનું સ્મરણ કરે છે તેમના જીવનના કષ્ટો દૂર થાય છે। મહારાષ્ટ્રના શિરડી ધામને તો સાંઈ ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે, પરંતુ જે ભક્તો શિરડી સુધી પહોંચી શકતા નથી તેમના માટે અમદાવાદના CTM વિસ્તારમાં પણ શ્રી સાંઈ બાબાનું પવિત્ર ધામ સ્થિત છે કે જ્યાં દરરોજ ભક્તો આવીને સાંઈ બાબાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે। તો આવો કરીએ શ્રદ્ધા અને સબૂરીના પ્રતીક એવા શ્રી સાંઈ બાબાના દર્શન। કોઈ કહે છે તે છે દત્તાત્રેયના અવતાર, કોઈ કહે છે તે છે સદાશિવના અવતાર, તો કોઈ તેમને કહે છે સંત કબીરના અવતાર। શ્રદ્ધા સબૂરી શ્રી સાંઈ બાબા અષ્ટાંગ યોગ વિદ્યાના પ્રખર ઉપાસક અવધૂત યોગી શ્રી સાંઈ બાબા કરોડો શ્રદ્ધાળુઓ થકી પૂજાતા દેવ છે। શ્રદ્ધા અને સબૂરી તથા સબકા માલિક એક એવા સૂત્રો દ્વારા તેમણે તેમના ભક્તોને ઉપદેશ આપ્યો અને સમગ્ર જીવન સાદગીથી પસાર કરીને લોક કલ્યાણના જ કાર્યો કર્યા। સનાતન ધર્મમાં સાંઈ બાબાને કોઈ દત્તાત્રેયનો અવતાર કહે છે, તો કોઈ તેમને સ્વયં સદાશિવનો અવતાર માને છે, તો કોઈ તેમને સંત કબીરના અવતાર તરીકે પૂજે છે। શ્રી સાંઈ બાબામાં તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે અને તમામ ધર્મના લોકો તેમની સમક્ષ શીશ ઝુકાવે છે। આવા કલ્યાણકારી દેવના અનેકો મંદિર દેશના ખૂણે ખૂણે ઉપસ્થિત છે, ત્યારે આજે આપણે જઈશું તે તમામ સાંઈ મંદિરોમાંથી સૌથી વધુ પ્રખ્યાત સાંઈ મંદિરોમાંના એક એવા સાંઈ મંદિરે, જે આવેલું છે અમદાવાદના CTM વિસ્તારમાં। સાંઈના દરબારમાં છે ભક્તોનો જમાવડો। શ્રદ્ધા સબૂરી સાંઈ તમામ કષ્ટોના હરનારા, વાંજિયાઓને આપે છે સંતાન, હરે છે સૌના સંતાપ। અમદાવાદના CTM વિસ્તારમાં આવેલું છે શ્રદ્ધા સબૂરી શ્રી સાંઈ બાબાનું એક અલાયદું ધામ, જ્યાં નિત્ય જોવા મળે છે ભક્તોનો જમાવડો। CTM વિસ્તારમાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવેની પાસે જ સ્થિત આ સાંઈ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે। અહીંના સ્થાનિક લોકોની સાથે દૂર દૂરથી સાંઈ બાબાના દર્શને આવતા લોકો આ મંદિરમાં અનોખી શ્રદ્ધા ધરાવે છે। તે તમામ લોકોનું માનવું છે કે આ મંદિરમાં સાંઈ બાબાના દર્શન કરતાં તેમના સઘળા કષ્ટોનો અંત થાય છે અને માંગેલી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે। લગભગ 17 વર્ષ પહેલાં નિર્માણ પામેલ આ મંદિરમાં દર ગુરુવારે હજારોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળે છે। રહેણાંક વિસ્તારની વચ્ચે જ આવેલું આ સાંઈ મંદિર ભક્તોની અનોખી આસ્થાનું કેન્દ્રબિંદુ છે। ભક્તો અહીંયા અનેક જાતની મનોકામના લઈને આવે છે। કોઈને પરીક્ષામાં પાસ થવું છે, કોઈને લગ્ન નથી થતા, કોઈને કંઈ બી માનતા છે, કોઈ બીમાર છે, કંઈ બી પણ શ્રદ્ધા સાંઈ બાબા પર છે, 9 ગુરુવાર ભરે છે અને રેગ્યુલર ભરતા રહે છે, એની મનોકામના અવશ્ય અહીંયા પૂર્ણ થાય છે। જોકે મારી બી થઈ છે ક્યારેક, મેં બી સાંઈ બાબાને શરૂમાં આવ્યો ત્યારે માનતા રાખી હતી કે મારું આટલું કાર્ય થઈ જશે તો હું અહીંયા ટકીને રહી જઈશ આજીવન, તો મારું કામ થઈ ગયું છે અને સાંઈ બાબાએ મારા જેવી દરેક ભક્તોની જેણે શ્રદ્ધાથી ભક્તિ કરી છે, પૂજા કરી છે, એની મનોકામના પૂર્ણ થાય છે। મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને અનોખી શાંતિ અને પવિત્રતાનો અહેસાસ થયા વગર નથી રહેતો। જેમ જેમ મંદિર પરિસરમાં આગળ વધો તેમ તેમ શ્રી સાંઈ બાબાની પવિત્ર મૂર્તિના ભક્તોને દર્શન થાય છે। શિરડી ખાતે આવેલ શ્રી સાંઈ બાબાની મૂર્તિની જેમ જ આ મૂર્તિની બનાવટ જોવા મળે છે। તો મંદિરના ગર્ભગૃહમાં મધ્યમાં જ આરસમાંથી બનેલ અને બેસેલી મુદ્રામાં બિરાજમાન મૂર્તિ ભક્તોને આકર્ષનારી ભાસિત થાય છે। મધ્યમાં શ્રી સાંઈ બાબાની મૂર્તિ સ્થાપિત છે, તો મંદિરમાં જમણી અને ડાબી બાજુ પણ અન્ય દેવી દેવતાઓ બિરાજમાન કરાયા છે, જેમના દર્શન કરવાનો પણ ભક્તો નથી ચૂકતા। આ મંદિરમાં ભક્તોની મનોકામના પૂર્ણ થયાના અનેક કિસ્સાઓ છે। અહીંની સંતાન દંપતીને સંતાન મળ્યાના પણ અનેક પુરાવા છે અને જેમને સંતાન થાય છે તે અહીંયા સાંઈ બાબાના આશીર્વાદ મેળવવા માટે પણ તેમના સંતાનને લાવવાનું નથી ભૂલતા। અહીંના દર ગુરુવારે સવારે સાબુદાણાની ખીચડી અને સાંજે દાળની ખીચડીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે। સાથે જ આ મંદિરમાં એક અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવી છે, જેની રાખને પણ ભક્તો પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે અને તિલક કરીને ધન્યતાની પણ અનુભૂતિ કરે છે।
ભક્તિ સંદેશ ન્યૂઝ CTM અમદાવાદ.